નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મે મહિનાનું કરંટ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ મે મહિનાના કરંટમાં જોઈશું કે આ વર્ષના યોગ દિવસની ઉજવણી આંધ્રપ્રદેશ ખાતે થવાની છે. એમાં આંધ્રપ્રદેશમાં આવેલા વિશાખાપટ્ટનમ ખાતે આજના યોગ દિવસની ઉજવણી થવાની છે. આંધ્રપ્રદેશ સરકારે યોગ આંધ્ર નામનું અભિયાન શરૂ કર્યું છે, જેથી કરીને યોગને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે ગુજરાતનું કરંટ અફેર શરૂ કરશું. તો આપણને દરેકને ખબર છે કે તાજેતરમાં 16મી સિંહની વસ્તી ગણતરી થઈ, બરાબર. તો સીધો ક્વેશ્ચન આપણને એવો આવશે કે તાજેતરમાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઈ તે કેટલામી હતી? 14મી, 15મી, 16મી, 17મી. તો ખાસ આંકડો યાદ રાખવાનો છે કે 16મી વસ્તી ગણતરી હતી અને ટોટલ 891 સિંહ છે, બરાબર. વસ્તી ગણતરીમાં કેટલા સિંહ છે? 891 સિંહ છે. પછી વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. આ પહેલાં તે ગયા મહિને ખબર છે કે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સાસણ ગીર ખાતે આવેલા રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરવામાં આવેલી હતી અને જૂનાગઢના પીપળિયા ખાતે રેફરલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આ ગયા મહિનાના આઈએમપી ક્વેશ્ચન હતા, બરાબર. કે તાજેતરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની કેટલામી બેઠક હતી? તો કે 7મી. ક્યાં યોજાણી હતી? તો સાસણ ખાતે. અને રેફરલ સેન્ટરનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો જૂનાગઢના પીપળિયા ખાતે. ટોટલ 11 જિલ્લા, 58 તાલુકા અને 35,000 ચોરસ કિલોમીટરમાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવેલી છે. સૌથી વધારે સિંહ છે એ ગીર રાષ્ટ્રીય અભિયાન 384 છે, બરાબર. આપણને ઘણીવાર ક્રમ પૂછાતા હોય છે, તો કે સૌથી વધારે ભૂલ કરવાની નથી, આપણે જૂનાગઢમાં નથી પણ અમરેલીમાં છે, બરાબર. બીજા નંબરે ગીર સોમનાથમાં છે 222, જૂનાગઢમાં છે 191 અને છેલ્લે ભાવનગરમાં છે 116. ક્વેશ્ચન એવી રીતનો પૂછાય કે નીચે આપેલા જિલ્લાઓને સિંહની વસ્તીના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણને ખબર હોવી જોઈએ કે સૌથી વધારે અમરેલી જિલ્લામાં છે, તેના બાદ ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને છેલ્લે દેવભૂમિ દ્વારકામાં એક સિંહ છે, બરાબર. અને ઘણીવાર ક્વેશ્ચન એવો પૂછાય છે કે ગુજરાતના કેટલા જિલ્લાઓમાં સિંહની વસ્તી છે? તો 7 જિલ્લામાં. કઈ મેથડથી કરવામાં આવી છે? તો ડાયરેક્ટ સાઇટિંગ મેથડોલોજી, બરાબર. આ મેથડથી વસ્તી ગણતરી કરવામાં આવેલી છે. એપ્લિકેશનનું નામ કહીએ તો આપણને દરેકને ખબર છે, બરાબર. ગુજ ફોરેસ્ટ અને GIS સોફ્ટવેર. હવે ગયા વર્ષનો આંકડો પણ આપણને યાદ હોવો જોઈએ કે 2015માં 519 સિંહ હતા, 2020માં 674 હતા અને હાલમાં 891 થયા છે. હવે પ્રોજેક્ટ લાયન છે એ 1972માં શરૂ કરવામાં આવ્યો હતો. એની પહેલાં આપણને જો પ્રોજેક્ટ લાયન આવે તો એ પણ યાદ હોવું જોઈએ કે પ્રોજેક્ટ ટાઈગર છે એ 1973માં શરૂ કરવામાં આવેલો હતો. 1975માં પ્રોજેક્ટ ક્રોકોડાઇલ શરૂ કરવામાં આવેલો હતો. તો આ દરેક વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. એના બાદ જોઈએ તો પ્રોજેક્ટ હાથી છે એ 1992માં શરૂ કરવામાં આવેલો હતો. 2020નું રાઇનો વિઝન છે. આ દરેક વસ્તુ આપણને આવડવી જોઈએ. ગીધ માટેનો સંરક્ષણ પ્રોજેક્ટ કે તો 2006માં શરૂ કરવામાં આવેલો હતો. હવે સિંહ દિવસ એક છે કે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, બરાબર. તો એવી રીતે ટાઈગર દિવસ આપણને કીધો હોય તો 29 જુલાઈ છે. 12 ઓગસ્ટ કીધો હોય તો વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સિંહનું જો વૈજ્ઞાનિક નામ કીધું હોય તો પેન્થેરા લિયો પર્સિકા, બરાબર. એના બચ્ચાને કબ કે સાવક કહેવામાં આવે છે અને એના સમૂહને પ્રાઇડ કહેવામાં આવે છે. પ્રાઇડવાળા ક્વેશ્ચન આપણને જનરલી ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો એમાં પૂછાતા હોય છે કે સિંહના ટોળાને શું કહેવામાં આવે છે, બરાબર. તો પ્રાઇડ કહેવામાં આવે છે. ગીરના સિંહની ગઢીયો અને વેલર 2 જાતિ છે, બરાબર. ગઢીયો અને વેલર. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અને IUCNના લિસ્ટમાં સિંહ હતો એ ઇન્ડેન્જરમાં હતો, પણ હાલમાં એની વસ્તી વધી જતાં વલ્નેરેબલ, બરાબર, સંવેદનશીલમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. સીધો ક્વેશ્ચન આપણને એવો પૂછાય કે એશિયાઈ સિંહ છે એ IUCNના કયા લિસ્ટમાં છે? ઇન્ડેન્જરમાં છે, વલ્નેરેબલમાં છે, ક્રિટિકલ ઇન્ડેન્જરમાં છે? તો આપણને ખબર હોવી જોઈએ કે વલ્નેરેબલમાં છે. તો આવી રીતે સિંહ માટે સિંહનો જે ટોપિક છે એ મોસ્ટ IMP બની જાય છે આપણી પરીક્ષા માટે. ગુજરાત સરકાર દ્વારા મફત કાનૂની સહાય માટેની આવક મર્યાદા 1 લાખથી 3 લાખ કરવામાં આવી, બરાબર.
કે કોઈ પણ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મફત કાનૂની સહાય જોતી હોય તો એની આવક મર્યાદા હતી 1 લાખ, જે વધારીને કેટલી કરવામાં આવી છે? 3 લાખ કરવામાં આવેલી છે. અને ટોલ ફ્રી નંબરો બધા છે મફત કાનૂની સહાય માટે. હવે મફત કાનૂની સહાયની કલમ નંબર 12માં કીધેલું છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો, ઔદ્યોગિક કામદારો એ લોકોને આવક વ્યક્તિને મફત કાનૂની સહાય આપવામાં આવે છે. તો મફત કાનૂની સહાય આવે તો આપણને બંધારણ સાથે રિલેટેડ ક્વેશ્ચન એક આવે. બંધારણના કયા આર્ટિકલમાં મફત કાનૂની સહાયની જોગવાઈ કરી? કે ભાગ 4ના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં અનુચ્છેદ 39A બરાબર, એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે મફત કાનૂની સહાયનો. આ જે 39A આર્ટિકલ છે એ ખરેખર બંધારણમાં હતો નહીં, પણ એને 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા ઉમેરવામાં આવેલો છે. હવે તમને ક્વેશ્ચન એવો પૂછાય કે અનુચ્છેદ 39A છે કયા સુધારા અંતર્ગત બંધારણમાં ઉમેરવામાં આવ્યો? તો 42મો બંધારણીય સુધારો છે, 43મો છે, 44મો છે, 61મો બંધારણીય સુધારો છે. તો 42 ને 44માં કન્ફ્યુઝન કરવાનું નથી, બરાબર, કે 42માં બંધારણીય સુધારા અંતર્ગત તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. મંગળ ગ્રહ જેવી ભૂસ્થિર ધરાવતા ઝેરોસાઇટ ખનિજના નમૂના ગુજરાતના કચ્છ ખાતેથી મળી આવ્યા છે. બરાબર, કે મંગળ જેવી ભૂસ્થિતિ ધરાવતા ઝેરોસાઇટના ખનિજ ક્યાંથી મળી આવ્યા છે? ગુજરાતમાં કચ્છ ખાતેથી મળી આવ્યા, સુરેન્દ્ર ખાતેથી મળી આવ્યા છે, સુરેન્દ્રનગર છે, પાટણ છે, બનાસકાંઠા છે, આવા બધા ઓપ્શન હોય. હવે ઝેરોસાઇટ શું છે? તો કે પીળા ભૂરા રંગનું ખનિજ છે જે પોટેશિયમ આયન અને સલ્ફેટથી બનેલું છે. શુષ્ક અને ખારાશવાળા વાતાવરણમાં જોવા મળે છે. તેનું રાસાયણિક સૂત્ર શું છે? KFe3SO4 ટ્વાઇસ અને OS6. બરાબર, ખાસ કચ્છમાંથી મળી આવ્યા એ યાદ રાખવાનું છે. ગુજરાત પોલીસ દ્વારા આઈ પ્રગતિ પોર્ટલ, સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ અનફીઝ એપ્લિકેશન ગાંધીનગરથી લોન્ચ કરવામાં આવેલી છે. તેરા તુજકો અર્પણ ખાસ યાદ રાખવાનું છે કે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ છે. સાયબર ક્રાઇમમાં છેતરપિંડી થાય તો પોલીસ આપણને જે નાણાં મેળવી આપે છે એ તેરા તુજકો અર્પણ, બરાબર, એ એપ્લિકેશન થ્રુ આપણને પાછા આપે છે. ગુજરાતનું પ્રથમ સિકલ સેલ એનિમિયા સેન્ટર ઓફ કોમ્પિટન્સ સુરત ખાતે શરૂ કરવામાં આવેલું છે. બરાબર, સીધો ક્વેશ્ચન એવો પૂછાશે કે સિકલ સેલ એનિમિયા સેન્ટર ઓફ કોમ્પિટિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? સુરત, ગાંધીનગર, અમદાવાદ કે વડોદરા? તો સુરત જવાબ આવશે આ. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈ 2023માં મધ્યપ્રદેશના શાહડોલ ખાતેથી રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા મિશન શરૂ કરવામાં આવ્યું હતું અને 2047માં નાબૂદી વર્ષ ઘોષિત કરેલું છે. હવે આપણે સબ્જેક્ટમાં સામાન્ય વિજ્ઞાન છે તો આપણને ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે કે સિકલ સેલ એનિમિયા કેવો રોગ છે? બરાબર, તો આનુવંશિક રક્ત રોગ છે. આમાં શું ફેરફાર થાય? તો કે શરીરમાં ઓક્સિજનનું વહન કરતી લાલ રક્ત કોશિકાઓ છે એમાં RBC રેડ બ્લડ સેલના આકાર અને કાર્યને અસર કરે છે. સામાન્ય રીતે રેડ બ્લડ સેલ કેવા હોય છે? ગોળાકાર અને ચપટા જેવા રંગ કલરના હોય છે. બરાબર, ગોળાકાર અને ચપટા હોય છે લાલ કલરના. તો તેમાં શું થાય? તે અર્ધચંદ્રાકાર આકારમાં ફેરવાઈ જાય છે. બરાબર, એ કેવા આકારમાં ફેરવાઈ જાય? અર્ધચંદ્રાકાર આકારમાં. અને 19 જૂનને વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ગુજરાતે સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન શરૂ ક્યારે કર્યું હતું? તો 2006માં કર્યું હતું. હવે હીરા ઉદ્યોગમાં મંદી આવી એટલે એમના બાળકો માટે એક સહાયનો પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં બાળક દીઠ મહત્તમ 13,500ની મર્યાદામાં સ્કૂલ ફી સરકાર ચૂકવશે. રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને 3 વર્ષથી હીરાના કારખાનામાં કામ કરતો હોવો જોઈએ. આ 3 વસ્તુ એક યાદ રાખવાની છે આપણે. અર્થતંત્ર અંતર્ગત આપણે જોઈશું કે ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિઓની સમીક્ષા અને સુધારા માટે 12 ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. કે તાજેતરમાં ગુજરાત દ્વારા ઔદ્યોગિક નીતિની સમીક્ષા કરવા માટે કેટલી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી? 10, 11, 12, 15? તો શું જવાબ આવશે? 12 આવશે. ગુજરાતમાં પ્રથમ વખત દેશનો સૌથી લાંબો 45 દિવસનો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. ધરોઈ એડવેન્ચર ફેસ્ટ આવ્યો એટલે ખબર હોવી જોઈએ કે ધરોઈ ડેમ કઈ નદી ઉપર છે? તો કે સાબરમતી નદી ઉપર છે. અને ધરોઈ ડેમ કયા જિલ્લામાં સ્થિત છે? તો મહેસાણા જિલ્લામાં આવેલો છે. એડવેન્ચર ટૂરમાં આપણને ખબર જ છે કે રિવર રાફ્ટિંગ ને એ બધી વસ્તુ આવે છે. સાબરમતી નદી ઉપર છે. તાજેતરમાં ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન મોદી સાહેબે ક્યાં કર્યું છે?
દાહોદ ખાતે, બરાબર. 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરવામાં આવે છે. D9 નામનું 9000 હોર્સ પાવરનું એન્જિન છે, બરાબર. આ બધી વસ્તુ IMP છે. અને વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવેલી છે. ગુજરાતમાં કેટલી વંદે ભારત દોડ છે? તો કે વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત છે. ગાંધીનગર અને મુંબઈ વચ્ચે વંદે ભારત દોડે છે. પછી જામનગર અને અમદાવાદ વચ્ચે વંદે ભારત, પછી અમદાવાદ ને ઉદયપુર વચ્ચે વંદે ભારત દોડે છે. પણ અમદાવાદ ને ભુજ વચ્ચે રેપિડ રેલ દોડે છે, બરાબર. ત્યાં વંદે ભારત દોડતી નથી. એટલે ઓપ્શનમાં જો અમદાવાદથી ભુજ હોય તો એ ખોટું પડશે. એ વસ્તુની એક યાદ રાખવાનું છે. ઓપરેશન સિંદૂરની યાદમાં કચ્છમાં સિંદૂર વન બનશે, બરાબર. સિંદૂર વન ક્યાં બનાવવામાં આવનાર છે? કચ્છ છે, પછી ભાવનગર છે, રાજકોટ છે. તો કચ્છમાં બનાવવામાં આવનાર છે. ઉકાઈ ખાતે 800 મેગાવોટનો સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ અને શહેરી વિકાસ વર્ષ 2025, બરાબર. આપણું બજેટ રજૂ થયું ગુજરાતનું, એમાં 2005ને શહેરી વિકાસ વર્ષ લોન્ચ કરવામાં આવેલું હતું. તો એના 20 વર્ષ પછી 2025ને પણ શહેરી વિકાસ વર્ષ તરીકે લોન્ચ કરવામાં આવેલું હતું. અને 40% જ ખર્ચ છે એમાં શહેરી વિકાસ પાછળ કરવાની નેમ લીધેલી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અલથાણા વિસ્તારમાં બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કે ભાઈ તાજેતરમાં બાયોડાયવર્સિટી પાર્ક કયા શહેરમાં બનાવવામાં આવેલો છે? સુરતના અલથાણામાં બનાવવામાં આવેલું છે, વાંસી બોરસી નવસારીમાં બનાવવામાં આવેલ છે, ગોતા અમદાવાદ ખાતે બનાવવામાં આવેલ છે, કે બીજું કોઈ પણ સિટીનું નામ હોય તો સુરત ખાતે બનાવવામાં આવેલ છે. પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ 2025નું દીવના બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ ઘોઘલા બીચ ઉપર આયોજન કરવામાં આવ્યું છે અને મણિપુર એમાં વિજેતા છે, બરાબર. કે આપણે બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેટ છે એમાં કયા કયા બીચ છે? તો કે દીવનો ઘોઘલા બીચ છે, ગુજરાતનો કે તો શિવરાજપુર બીચ છે, બરાબર. ને તાજેતરમાં કપ્પડ બીચ છે કેરળનો, એને બ્લુ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે. એવી રીતે રાધાનગર બીચ કીધો હોય તો અંદમાન નિકોબાર ઉપર આવેલો છે, એને પણ બ્લુ સર્ટિફિકેટ મળેલું છે. અને આ ગેમનો મેસ્કોટ શું હતું? પર્લ નામની માછલી, જે ડોલ્ફિન છે, બરાબર. અને મણિપુર વિજેતા થયું છે બીચ ગેમમાં. એ વસ્તુ યાદ કરવાની છે. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ડાંગ ખાતે ઉજવણી કરવામાં આવી, બરાબર. તાજેતરમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? ડાંગ છે, પછી ગીર સોમનાથ છે, જુનાગઢ છે, ગીર રાષ્ટ્રીય અભયારણ્ય છે, જામનગર છે. આવા ઓપ્શન આપણી પાસે આવશે. તો ડાંગ ખાતે કરવામાં આવી. અને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 2 ફેબ્રુઆરી ઓપ્શનમાં છે, 22 મે છે, 3 માર્ચ છે, બરાબર. તો 22 મેના રોજ ઉજવવામાં આવે છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા કિલ્લા ઇકો ટુરિઝમ કેમ્પસમાં ઉજવવામાં આવ્યો. પંચમહાલના ઘોગંબા ખાતે ગુજરાત રાજ્ય હેડ ઓફ ફોરેસ્ટના દિવસના ભાગરૂપે બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યું, બરાબર. બીજ મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પંચમહાલના ઘોગંબા ખાતે. અને 2025ની થીમ શું હતી? હાર્મોની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બરાબર. પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ, આ એની થીમ હતી. અને સૌપ્રથમ 2001માં ઉજવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2010ને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તરીકે ઉજવવામાં જાહેર કરેલું છે. ગુજરાત સરકાર દ્વારા જૈવ વિવિધતા અધિનિયમ 2002 અંતર્ગત કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામમાં આવેલા આંતરદેશીય મેંગ્રુવ સ્થળને ગુજરાતની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતમાં કયા ગામને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો ગુનેરી ગામ. છારી ઢંઢ છે એ બાયોડાયવર્સિટી સાઇટ છે, બરાબર. અને આ આંતરદેશીય મેંગ્રુવ સ્થળ છે, બરાબર. એને લોન્ચ કરવામાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં અમૃત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના કેટલા સ્ટેશનોનો વિકાસ કરવામાં આવ્યો? તો 18 સ્ટેશન, બરાબર. 18 સ્ટેશનો યાદ રાખશું આપણે. પછી સુપ્રીમ કોર્ટનો તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ કેસમાં એક ચુકાદો આવ્યો છે, બરાબર. એમાં શું કહેવામાં આવ્યું છે? કે સુપ્રીમ કોર્ટે એવી કીધું છે કે રાજ્યપાલ પાસે બિલ મંજૂર કરાવવા મુદ્દે કોઈ વીટો પાવર નથી. રાજ્યપાલ દ્વારા મંજૂરી માટે મોકલવામાં આવેલા બિલો પર રાષ્ટ્રપતિએ 3 મહિનામાં મંજૂરી નિર્ણય લેવો જોઈએ, બરાબર. કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ કેસમાં કેટલા મહિનાની મુદત રાજ્યપાલને આપવાની વાત કરવામાં આવેલી છે? 3 મહિના, 6 મહિના, 1 વર્ષ અથવા અનિશ્ચિત કાળ માટે? તો 3 મહિના. જો વિધાનસભા આ બિલને મંજૂર કરે અને રાષ્ટ્રપતિ તેને મંજૂર કરવાનું રહેશે,
બરાબર. કોઈ ભૂલ હોય ને વિધાનસભા દ્વારા બિલ મોકલવામાં આવે અને રાષ્ટ્રપતિ દ્વારા એને પાછું મોકલવામાં આવે, તો વિધાનસભામાં સુધારો કર્યા વગર એ બિલ પાછું મોકલે તો ફરીવાર જ્યારે રાષ્ટ્રપતિ પાસે બિલ આવે તો એને ફરજિયાત મંજૂરી આપવી જોઈએ, આવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે. અને કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. બરાબર, આવી વસ્તુ સુપ્રીમ કોર્ટે કીધેલી છે. હવે આપણને ખબર છે કે રાષ્ટ્રપતિની સલાહ સુપ્રીમ કોર્ટની લેવા માટેનો આર્ટિકલ કયો છે? 143 છે. એ કયા દેશમાંથી લેવામાં આવ્યું? તો કેનેડામાંથી લેવામાં આવ્યું છે. બરાબર. અને 143માં 2 પ્રકારની સત્તા છે. એક તો જે બંધારણ લાગુ થયું, ભારત આઝાદ થયું પછીના જે કોઈ પણ વસ્તુઓ અંગે સલાહ લેવાની હોય તો સુપ્રીમ કોર્ટ છે એ સલાહ આપવાની ના પાડી શકે રાષ્ટ્રપતિને. અને બીજું એક આર્ટિકલ છે 143(2), એમાં એમ કહેવામાં આવેલું છે કે ભારત આઝાદ થયું અને બંધારણ લાગુ થયું એ પહેલાંની કોઈ સંધિ છે, કરાર છે, તો એમાં ફરજિયાત સુપ્રીમ કોર્ટે સલાહ આપવી પડશે. બરાબર. 143(1) ફરજિયાત નથી, પણ 143(2) ફરજિયાત છે. અને સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. બરાબર, એ જ વસ્તુ જો અહીં કીધેલી છે. ઓછામાં ઓછા 5 ન્યાયાધીશની પેનલ હોવી જોઈએ. સાર્વજનિક મહત્વની બાબત પર કાયદાકીય પ્રશ્ન ઉદ્ભવે સર્વોચ્ચ અદાલત સલાહ આપવા બંધાયેલ નથી, પરંતુ બંધારણ અમલમાં આવ્યા પૂર્વે થયેલ બંધારણીય સંધિઓ સુલેહ માટે સલાહ આપવી ફરજિયાત છે. ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવા માટે રશિયા અને ચીન દ્વારા કરાર. કે રશિયાની અવકાશ એજન્સી રોસકોસ્મોસ અને ચાઇનાની નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. બરાબર. આ પાવર પ્લાન્ટ ઇન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશનને ઉર્જા પૂરી પાડશે. કે તાજેતરમાં કયા 2 દેશ વચ્ચે ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યા? તો રશિયા અને ચાઇના. અને 2036 સુધીમાં કાર્યરત કરવાની યોજના કરેલી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપોલોજીકલ મેટ્રોલોજી પુણે દ્વારા પ્રથમ સ્વદેશી રીતે વિકસિત ભારતનું પૂર્વાનુમાન પ્રણાલી, બરાબર, નું અનાવરણ કરવામાં આવેલું છે. ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત કાઉન્ટર સ્વોર્મ ડ્રોન સિસ્ટમ ભાર્ગવાસ્ત્ર. બરાબર, કે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત કાઉન્ટર સ્વોર્મ ડ્રોન સિસ્ટમનું નામ શું છે? સૂર્યાસ્ત્ર, ભાર્ગવાસ્ત્ર, આવા બધા તમને ઓપ્શન હશે. તો શું નામ છે? ભાર્ગવાસ્ત્ર છે. ત્યારબાદ સિંગાપુરના ચાંગી પ્રદર્શન કેન્દ્ર ખાતે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડિફેન્સ એક્ઝિબિશન 2025નું આયોજન કરવામાં આવ્યું. બરાબર, કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડિફેન્સ એક્ઝિબિશન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સિંગાપુરના ચાંગી ખાતે. અને ભારત તરફથી INS કિલ્તાન નામના જહાજે ભાગ લીધેલો છે. ભારત 5મી પેઢીનું એરક્રાફ્ટ બનાવવાનું છે. બરાબર, 5મી પેઢીનું સ્વદેશી ફાઇટર જેટ બનાવવાનું છે. એ કોણ બનાવવાનું છે? તો હાલ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. અને 2035 સુધીમાં કાર્યરત થઈ જશે એવો લક્ષ્યાંક છે. પ્રાચીન ટાંકાઈ પદ્ધતિથી બનેલ સેઇલિંગ વેસલ, બરાબર, INS કૌંડિન્ય કર્ણાટકના કારવાર સ્થિત નૌકાદળ ખાતેથી સામેલ કરવામાં આવ્યું. બરાબર, કે પ્રાચીન જે સઢવાળી પદ્ધતિ છે, આપણને ખબર છે પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા તો એના વહાણો કેવા સઢવાળા હતા, પવનને આધારે એ લોકોના વહાણ ચાલતા હતા. તો એવી પદ્ધતિથી INS કૌંડિન્ય બનાવવામાં આવેલું છે. બરાબર, નામ યાદ રાખજો. ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરની G0 FIR પહેલની શરૂઆત કરવામાં આવી છે. આપણને ખબર છે સાયબર ક્રાઇમ ફ્રોડનો જે નંબર છે 1930 છે, હેલ્પલાઇન નંબર છે. બરાબર. હવે કોઈ પણ આપણે FIR લખાવી હોય તો કેટલા સમયમાં એને આપણે પોલીસ સ્ટેશને જઈને લખાવી પડે? તો 3 દિવસની અંદર લખાવી પડે. બરાબર, ફરિયાદીએ 3 દિવસની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને 0 FIR નિયમિત FIRમાં રૂપાંતરિત કરવી પડશે. PSIની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે 3 દિવસવાળો. જમ્મુ કાશ્મીરના નાથ ટોપમાં ભારતમાં પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફેરિક ક્લાઇમેટ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કે ભારતમાં પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફોરિક સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના નાથટોપ ખાતે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. એમાં ભારતનો જન્મદર 19.3 રહેવાનો અંદાજ હતો અને મૃત્યુ દર છે 7.5 છે. બરાબર. લિંગાનુપાતને એ બધું આપેલું છે. એ છે 913 અને કુલ પ્રજનન દર છે 2. ઓછો મૃત્યુદરમાં આપણને દરેકને ખબર છે, માતા મૃત્યુદરમાં કેરળ રાજ્ય ટોપ ઉપર છે 20. હવે માતૃ મૃત્યુદર માત્ર એક એવો મૃત્યુદર છે કે જે 1 લાખ ઉપર ગણાય છે, જ્યારે બાકીના દરેક દર 1000 ઉપર ગણવામાં આવે છે. બરાબર. તો દરેકની વ્યાખ્યા આપેલી છે. તો માતૃ મૃત્યુદર પ્રતિ 1 લાખની વસ્તી ગણતરી ગણવામાં, બાકી બધા 1000 ગણવામાં આવે છે. હવે NSOનું ખબર હોવી જોઈએ આપણને. બરાબર. આપણે વાત અગાઉ થઈ ગયેલી છે કે NSOનું પૂરું નામ શું છે? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે, જે 2019માં NSSO અને CSOનું સંકલન કરીને બનાવવામાં આવેલી છે. આપણે પ્રશ્ન એવો પૂછાશે કે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે કોણ લાગુ કરે છે અથવા કોણ બનાવે છે? તો મોસ્પી અંતર્ગત NSO બનાવે છે અને તેનું ગઠન અમિતાભ કુંડની અધ્યક્ષતાવાળી સમિતિને આધારે કરવામાં આવેલું છે. MSP કૃષિ ખર્ચ મૂલ્ય કમિશન CACPની ભલામણથી વર્તમાનમાં 22 પાકો માટે MSP છે અને એક શેરડી માટે FRP. બરાબર. CACPની આપણે ખબર જ છે, કૃષિ ખર્ચ અને મૂલ્ય કમિશન, જે 22 પાકો માટે MSP આપે છે. જ્યારે શેરડીનો પાક હોય તો એને FRP બનાવે છે. બરાબર. FRP દ્વારા એની પાક પદ્ધતિ નક્કી કરવામાં આવે છે, એનો ભાવ FRP આપે છે. એમાં CACP આપતું નથી. 22 પાકોમાં 14 ખરીફ છે, 6 રવિ પાક છે, 2 રોકડિયા પાક છે. છત્તીસગઢમાં ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઇકોનોમિક ઝોન છે. બરાબર. કે તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યાં બનાવવામાં આવ્યો છે? છત્તીસગઢમાં. એમાં ઓપ્શનમાં તેલંગાણા, હૈદરાબાદ હોય તો આપણે ભૂલ કરવાની નથી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 23 સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ જાહેર કરવામાં આવ્યો. બરાબર. કઈ તારીખ છે? 23 સપ્ટેમ્બર. હવે 23 સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ છે તો આપણને ખબર હોય છે કે ગયા વર્ષે 21 ડિસેમ્બરને વિશ્વ મેડિટેશન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. બરાબર. 23 સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ છે, 21 ડિસેમ્બર છે એ વિશ્વ મેડિટેશન દિવસ છે. આયુર્વેદ છે એ કયા વેદનો ઉપવેદ છે? તો ઋગ્વેદનો ઉપવેદ છે. બરાબર. આયુર્વેદ કયા વેદનો ઉપવેદ છે? ઋગ્વેદનો ઉપવેદ છે અને એ 8 ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે અને અષ્ટાંગ આયુર્વેદ પણ કહેવામાં આવે છે. હવે આયુષ મંત્રાલય અંતર્ગત કઈ કઈ વસ્તુ આવે છે? તો આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથિક, યોગ અને સિદ્ધ, આટલી વસ્તુ આવે છે. દ્રૌપદી મુર્મુ દ્વારા ચક્ર આપવામાં આવેલા છે. બરાબર. કે જે એ પુરસ્કારો છે, તો યુદ્ધ સમયના પુરસ્કારો કયા છે? તો પરમવીર, મહાવીર અને વીર ચક્ર. બરાબર. જેની પાછળ વીર આવે એ યુદ્ધ સમયના પુરસ્કારો છે. પરમવીર, મહાવીર અને ખાલી વીર. શાંતિ સમયના કહે તો અશોક ચક્ર છે, કીર્તિ ચક્ર છે અને શૌર્ય ચક્ર છે. આ 3 પુરસ્કારો છે અને 26મી જાન્યુઆરી 1950થી આપવાની શરૂઆત થયેલી છે. પરમવીર ચક્ર છે એ વીરતા માટેનું સર્વોચ્ચ સન્માન છે. આપણે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે વીરતા માટેનું સર્વોચ્ચ સન્માન કયું છે? પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર કે શૌર્ય ચક્ર? તો પરમવીર ચક્ર. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિ. બરાબર. બિહાર ખાતે. ખેલો ઇન્ડિયા યુથ ગેમની 7મી આવૃત્તિ બિહાર ખાતે. હમણાં બીચ ગેમનું આવ્યું હતું તો ઘોઘલા બીચ, દીવ ખાતે. એનું મેસ્કોટ ખાસ યાદ રાખજો, ગજ સિંહા. ગજ એટલે હાથી, સિંહા એટલે સિંહ. બરાબર. બેનું મિશ્રણ છે ગજ સિંહા. જો અહીંયા આકૃતિમાં છે આપણી પાસે ગજ સિંહા મેસ્કોટ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે એવોર્ડ જીત્યા, બીજા નંબરે હરિયાણા છે.
પછી સ્પ્રિન્ટ રેસના કુશ મેયની દ્વારા વિજય મેળવ્યો છે. આપણે જોતા હોઈએ છીએ ઘણીવાર ફોર્મ્યુલા 2, ફોર્મ્યુલા 1 રેસ. તો ફોર્મ્યુલા 2 રેસમાં પ્રથમવાર ભારતીય એવોર્ડ કોઈકને મળ્યો છે, વિજેતા થયો છે, એ કોણ છે? કુશ મેયની. બરાબર, જે નાની નાની કારો હોય ને ગોળ ગોળ ટ્રેક ઉપર દોડતી હોય ફૂલ સ્પીડમાં, એ વસ્તુ છે. ફોર્મ્યુલા 1 રેસ, ફોર્મ્યુલા 2 રેસ. યુપીએસસીના અધ્યક્ષ તરીકે અજય કુમારની નિમણૂક. બરાબર, આઈએમપી પ્રશ્ન છે આપણી એક્ઝામ માટે ખાસ, કે યુપીએસસીના અધ્યક્ષની તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો અજય કુમારની નિમણૂક કરવામાં આવી. હવે યુપીએસસી આવ્યું તો આપણને યુપીએસસી વિશે ઘણા ફેક્ટ છે એ ખબર હોવી જોઈએ. એક તો સ્થાપના ક્યારે થઈ? તો 1 ઓક્ટોબર 1926. બરાબર. યુપીએસસીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો HK કૃપલાણી હતા. જો JB કૃપલાણી નથી. બરાબર, HK કૃપલાણી છે. પછી યુપીએસસી છે કયા ભાગમાં અને કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? બરાબર, તો આપણને ખબર છે કે સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય જાહેર સેવા આયોગ ભાગ 14માં અનુચ્છેદ 315 થી 323 વચ્ચે આવેલા છે. નિમણૂકની સત્તા અનુચ્છેદ 315માં છે. બરાબર, સભ્યોની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિને આપે છે. અને ખાસ એનો કાર્યકાળ, બરાબર, 6-65 યાદ રાખવાનો છે. ખાસ તેનો કાર્યકાળ કેટલો છે? 6 વર્ષ અથવા 65 વર્ષ, બંનેમાંથી જે પૂરું થાય તે. ઉલ્લાસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ અંતર્ગત મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું. બરાબર, ઉલ્લાસ અંતર્ગત કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર જાહેર? તો મિઝોરમને. બરાબર, ગોવા મિઝોરમ પછી બીજું સાક્ષર રાજ્ય બન્યું. બરાબર, પહેલાં કયું છે? મિઝોરમ, બીજું છે ગોવા. ગોવાએ 99.5% સાક્ષરતા દર હાંસલ કર્યો. બરાબર, અને આ કાર્યક્રમમાં માપદંડ 95% રાખેલો છે, કે 95% કરતાં જે રાજ્યની સાક્ષરતા વધારે હોય એને સંપૂર્ણ સાક્ષર રાજ્ય ગણવાનું. પિરિયોડિક લેબર ફોર્સ સર્વેના રિપોર્ટ અંતર્ગત ગોવાની સાક્ષરતા 93.60% સૌથી વધુ હતી દેશમાં. બરાબર, અને ઉલ્લાસ કાર્યક્રમ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો છે. 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને શિક્ષણની સુધીની પહોંચ વધારવા માટે આ પહેલ શરૂ કરવામાં આવેલી છે. સાક્ષર વ્યક્તિ એટલે શું? તો કે 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની જે વ્યક્તિ જે કોઈ પણ ભાષામાં વાંચી, લખી અને સમજી શકે, એ વ્યક્તિને સાક્ષર કહેવાય. બરાબર, સાક્ષરતાની વ્યાખ્યામાં જો 17 વર્ષ, 7 વર્ષ છે. બરાબર, એમાં બીજા ઓપ્શનમાં 10 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ આપેલું હશે, તો 7 વર્ષ. અને આપણને SDG ગોલમાં ખબર છે કે ચોથો ગોલ છે. બરાબર, ચોથા ગોલમાં શું આપ્યું છે? ક્વોલિટી એજ્યુકેશન. બરાબર, સારું શિક્ષણ. આપણે SDG બધા 18 ખબર હોવી જોઈએ. ત્યારબાદ ગોવાનો સ્થાપના દિવસ છે. ગોવાની સ્થાપના 30 મે 1987ના રોજ થઈ હતી. આપણને ખબર છે કે 1510 થી 1961 સુધી ગોવા પોર્ટુગીઝના શાસન અંતર્ગત હતું. બરાબર, અલ્બુકર્ક હતો જે ગવર્નર હતો, પોર્ટુગીઝોનો બીજો ગવર્નર. પહેલો હતો ફ્રાન્સિસ ડી અલ્મેડા. બરાબર, પોર્ટુગીઝના ગવર્નરો ખબર હોવી જોઈએ. નીના ડી કુન્હો છે એ ત્રીજો હતો. તો અલ્બુકર્કે 1510માં બીજાપુર સલ્તનતને હરાવીને ગોવા પર કબજો કર્યો હતો. ગોવા જીતવા માટે ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું હતું, અને 18 ડિસેમ્બર 1961ના રોજ ઓપરેશન વિજય શરૂ થયું હતું. બરાબર, એની અધ્યક્ષતા તમને ખબર છે કે જનરલ JN ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. 19 ડિસેમ્બરે ગોવાને ભારત સંઘમાં ભેળવી દેવામાં આવ્યું. અને 12મા બંધારણીય સુધારા 1962 અંતર્ગત ગોવા, દમણ અને દીવને ભારતીય કેન્દ્ર શાસિત બનાવવામાં આવ્યા. અને 30 તારીખના રોજ ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને 25મું રાજ્ય બન્યું છે. સત્તાવાર ભાષા કે તો કોંકણી ભાષા છે. બરાબર, અને કોંકણી ભાષા છે એને 71મા બંધારણીય સુધારા 1992 અંતર્ગત બંધારણની 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી છે. પછી કૈલાસ સાંખલા છે જે ભારતના ટાઈગર મેન તરીકે ઓળખાય છે. કે ભારતના ટાઈગર મેન તરીકે કોણ ઓળખાય છે? તો કે કૈલાસ સાંખલા. પછી અમેરિકા દ્વારા એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ બનાવવાની જાહેરાત. બરાબર, આ પ્રકારની સિસ્ટમ હોય છે, આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રકારની, કોઈ પણ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરી શકે. તો ગોલ્ડન ડોમ છે એ અમેરિકાની છે. બરાબર, તો આર્યન ડોમ કોની છે? ઇઝરાયેલની છે. બરાબર,
એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. આયર્ન ડોમ છે એ ઇઝરાયલની છે, ગોલ્ડન ડોમ છે એ અમેરિકાની છે. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025ના વિજેતા પ્રથમ ટૂંકી વાર્તા હાર્ટલેન્ડ. બરાબર, કે બાનુ મુશ્તાક દ્વારા કન્નડ ભાષામાં લખાયેલા તેમજ દીપા ભાસ્તી દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરેલી ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટલેન્ડ. બરાબર, આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. કઈ ભાષાની છે? તો કન્નડ ભાષામાં, અંગ્રેજીમાં અનુવાદ થયો અને નામ શું છે? હાર્ટલેન્ડ. ટૂંકી વાર્તાઓ માટેનો આ પ્રથમ સંગ્રહ છે અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રથમ કન્નડ કૃતિ બની છે. બાનુ મુશ્તાક બીજા ભારતીય લેખિકા અને દીપા ભાસ્તી પ્રથમ ભારતીય અનુવાદક બન્યા કે જેમણે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યું હોય. અગાઉ તો આપણને ખબર જ છે કે 2022માં ગીતાંજલિને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રાઇઝ કોને આપવામાં આવે? તો કે અંગ્રેજીમાં લખાયેલું હોય અથવા અનુવાદ થયેલું હોય તેને, અને એનું પ્રકાશન યુકે અથવા આયર્લેન્ડમાં થયેલું હોવું જોઈએ. 2022માં ગીતાંજલિને રેતીની સમાધિ, બરાબર, ટોમ્બ ઓફ સેન્ડ તરીકે ડેઝી રોકવેલાએ એનો અનુવાદ કર્યો હતો, તેમને આપવામાં આવેલું હતું 2022માં. ચીનના હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત સમક્ષ એક નવું વૈશ્વિક મધ્યસ્થી સંગઠન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મેડિએશન, બરાબર, લોન્ચ કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. એમાં યાદ આપણે એ રાખવાનું છે કે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે, એની સ્થાપના 1945માં થઈ છે. એનું વડું મથક હેગ, નેધરલેન્ડ ખાતે આવેલું છે. પેસા એક્ટ અંતર્ગત અનુસૂચિત વિસ્તારોમાં ઓબીસી માટે અનામત કેટલી છે? 10% રહેશે. ગુજરાતમાં પવન ઉર્જાની ક્ષમતા 13.51, સૌર ઉર્જાની 19.42 છે. જ્યારે ભારતમાં સૌથી વધારે પવન ઉર્જા છે, ત્યારબાદ સૌર ઉર્જા છે. ગુજરાતનો ફાળો કેટલો છે? 15% છે નવીન ઉર્જાકરણમાં. સુરતના પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી. પીએમ સૂર્ય ઘર યોજનામાં સૌથી વધારે ઇન્સ્ટોલેશન કયા રાજ્યમાં થયેલું છે? ગુજરાત રાજ્યમાં થયેલું છે. 300 યુનિટ સુધીની વીજળી મફત આપવાની છે. તાજેતરમાં છત્તીસગઢ અને તેલંગાણા સરહદ ઉપર કટરેલુ ગુટાલ હિલ્સ નજીક ઓપરેશન બ્લેક ફોરેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે, બરાબર, નક્સલવાદ વિરુદ્ધ. ઇનલેન્ડ વોટર વેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રીનગરને નવા કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે. એમાં નેશનલ વોટરવે 26 હોય તો ચિનાબ નદી, પછી નેશનલ વોટરવે 49 હોય તો ઝેલમ નદી, નેશનલ વોટરવે 84 હોય તો રાવી નદી. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા એક દેશ એક ધડકન પહેલ શરૂ કરવામાં આવી, બરાબર. તાજેતરમાં એક દેશ એક ધડકન પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી? સંસ્કૃતિ મંત્રાલય છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે, ગૃહ મંત્રાલય છે, એવા તમારી પાસે ઓપ્શન આવી શકે છે. તો કયું છે? સંસ્કૃતિ મંત્રાલય. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઓલિવ રીડલી કાચબાઓના રક્ષણ માટે ઓડિશાના ઋષિકુલ્લા નદીના મુખ ઉપર ઓપરેશન ઓલિવિયા શરૂ કરવામાં આવ્યું, બરાબર. કાચબાના સંરક્ષણ માટે ઓપરેશન ઓલિવિયા ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો કે ઓરિસ્સામાં શરૂ કરવામાં આવ્યું. આ કાચબા આયુષીના સંવેદનશીલમાં છે, બરાબર, વલ્નેરેબલ. સિંહ પણ વલ્નેરેબલમાં છે. ઉત્તર પ્રદેશમાં ભારતના 6થા સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી. રાજસ્થાનની લોકપ્રિય વાનગી કેર સાંગરીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા યશોદા એઆઈ પહેલ લોન્ચ કરવામાં આવી છે, બરાબર. યશોદા એઆઈ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા શરૂ કરવામાં આવી. તાજેતરમાં સ્વાગત પોર્ટલને 22 વર્ષ પૂર્ણ થયા. શરૂ ક્યારે થયું હતું સ્વાગત પોર્ટલ? એવું આપણને પૂછાય તો 24 એપ્રિલ 2013ના રોજ શરૂ થયું હતું.
ભારતનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ INS અરનાલા. બરાબર, અરનાલા શું છે એવો પ્રશ્ન પૂછાય તો એન્ટી સબમરીન વોરફેર શેલો છે. ઈસરોનું 101મું મિશન કઈ ફ્લાઇટ છે? જો C-61મી ફ્લાઇટ છે, PS-11ની C-61મી ફ્લાઇટ છે. અને પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ, બરાબર, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ મોકલવામાં આવ્યો છે. તાજેતરમાં તે ભારતમાં પ્રથમ વરુ અભયારણ્ય ક્યાં સ્થાપવામાં આવ્યું? તો ઝારખંડ જિલ્લાના લાતેહાર જિલ્લામાં, બરાબર, વરુ અભયારણ્ય. વરુ આવે તો આપણને ખબર છે તાજેતરમાં વરુની વસ્તી ગણતરી ગુજરાતમાં કરવામાં આવી. તો ગુજરાતમાં કેટલા વરુ છે? 222. અને સૌથી વધારે વરુ કે તો ભાવનગરમાં 80. ઈસરો દ્વારા વર્ષ 2025ને ગગનયાન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. બરાબર. હવે પોક્સોનું પૂરું નામ યાદ રાખી લેવાનું. જેવી રીતે PSIની એક્ઝામમાં ઈસરો, સેબી દરેકના પૂછાણા, તો આપણા માટે પોક્સોનું પૂરું નામ IMP છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ. બરાબર. અને ક્યારે લોન્ચ કરવા કાયદો ઘડાનો હતો? તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 2012માં અસ્તિત્વમાં આવ્યો હતો આ કાયદો. PM મત્સ્ય સંપદા યોજના હેઠળમાં ત્રિપુરામાં સંકલિત એક્વા પાર્કનો શિલાન્યાસ. બરાબર, કે PM પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત કયા રાજ્યમાં એક્વા પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો? ત્રિપુરા છે, સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે કે મણિપુર? તો સિક્કિમ કરવાનું નથી. બરાબર, સિક્કિમ તો ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર સ્થાપવામાં આવેલું છે. તો આમાં આવશે ત્રિપુરા. તમિલનાડુ કેબિનેટ કર્ણાટક અને ગુજરાત ઉદાહરણ અનુસરીને અવકાશ ક્ષેત્રને વેગ આપવા માટે પોલિસી લોન્ચ કરી છે. બરાબર, કે તાજેતરમાં કેટલા રાજ્યો દ્વારા અવકાશ ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી? તો કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ. અથવા એવું છે કે નીચેના પૈકી કયા રાજ્યએ અવકાશ ઔદ્યોગિક પોલિસી જાહેર કરી નથી? અને ઓપ્શન A છે ગુજરાત, ઓપ્શન B કર્ણાટક, ઓપ્શન C મહારાષ્ટ્ર, ઓપ્શન D તમિલનાડુ. તો જવાબ આવશે C, મહારાષ્ટ્રે આવી કોઈ પોલિસી લોન્ચ કરી નથી. સુપ્રીમ કોર્ટના 3 નવા જજની નિમણૂક કરવામાં આવી. એમાં તાજેતરમાં ગુજરાતના જસ્ટિસ NV અંજારિયાનો સમાવેશ થાય છે. કે જસ્ટિસ નિલય વિપિનચંદ્ર અંજારિયાનો સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. તે ગુજરાતના છે. અલ્જીરિયાને સત્તાવાર રીતે ન્યૂ ડેવલપમેન્ટ બેંક 9મું સદસ્ય જાહેર કરવામાં આવ્યું છે. અને આ બેંકની સ્થાપના બ્રિક્સ દેશોએ 2015માં કરી હતી. અને મુખ્ય મથક શાંઘાઈ છે. બરાબર, ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું વડુ મથક ક્યાં છે? તો બેઇજિંગ નહીં, બરાબર, શાંઘાઈ ચીન. 9મો દેશ અલ્જીરિયા તાજેતરમાં જોડાણો છે. તાજેતરમાં દોહાના કતાર ખાતે આયોજિત દોહા ડાયમંડ લીગ, બરાબર, 2025 ભારતીય ખેલાડી નીરજ ચોપરા દ્વારા પોતાની કારકિર્દીમાં પ્રથમવાર 90.23 મીટરનો થ્રો કરવામાં આવ્યો. કયો મેડલ મેળવ્યો છે? સિલ્વર. બરાબર, અને વેબર છે જે જર્મનીનો, અને ગોલ્ડ મળેલો. સ્પેનિશ ટેકનોલોજી કંપની GMV દ્વારા ચંદ્ર પર નેવિગેશન સિસ્ટમ લુપિન લોન્ચ કરી. બરાબર, તાજેતરમાં ચંદ્ર ઉપર નેવિગેશન સિસ્ટમ લુપિન કઈ કંપનીએ લોન્ચ કરી? ફ્રાન્સની કંપની છે, જર્મની, સ્પેનની કંપની છે, એવા ઓપ્શન હોઈ શકે. તો સ્પેનિશ કંપની છે. અને એનું નામ શું છે? લુપિન. બીજા બધા આપણી પાસે વન લાઇનર છે, આ બધા ટીક કરેલા, જે તમે સ્ટોપ વિડીયો કરીને જોઈ શકો છો. જેની નીચે અંડરલાઇન કરેલી છે, બરાબર, એ આપણા માટે મોસ્ટ IMP થઈ જશે. 2, 3, 4 આ બધા ક્વેશ્ચન આપણી માટે મોસ્ટ IMP છે. આ તમે સ્ટોપ કરીને જોઈ શકો છો. બરાબર, 18 છે, પછી 22 છે, 20 છે, 24 છે, 25, જેની નીચે અંડરલાઇન કરેલી છે એ બધા મોસ્ટ IMP છે.
ત્યારબાદ દિવસો યાદ રાખવાના છે કે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ, બરાબર, ક્યાં પંચમહાલના ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી. અને તે દિવસે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ પણ છે, ઇન્ટરનેશનલ લેબર ડે, બરાબર, 1 મે. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. 11 તારીખે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, બરાબર, નેશનલ ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. અને તેની થીમ શું છે? યંત્રા, નવી ટેકનોલોજી, સંશોધન અને પ્રવેગતાને આગળ વધારવાનું યુગાંતર. બુદ્ધ પૂર્ણિમા આપણને ખબર છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે, કારણ કે ભગવાન બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમાને દિવસે થયો, મૃત્યુ બુદ્ધ પૂર્ણિમા અને જ્ઞાનની પ્રાપ્તિ પણ બુદ્ધ પૂર્ણિમાને દિવસે થઈ. અને ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ ક્યાં થઈ? તો બોધિ ગયા ખાતે. કયા વૃક્ષ નીચે? તો પીપળાના વૃક્ષ નીચે થઈ. જ્યારે મહાવીર સ્વામીને સાલના વૃક્ષ નીચે થઈ. 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. તેના પછી 24મો કોમનવેલ્થ ડે, ટુગેધર ધ ટ્રાઇબ. અને છેલ્લે 31 તમાકુ નિષેધ દિવસ. તો મે મહિનાના કરંટમાં આપણે તમામ પ્રકારની આઈએમપી વસ્તુ ડિસ્કસ કરી લીધી છે, બરાબર. તો મિત્રો, હવે નેક્સ્ટ આપણે બીજા કરંટ સાથે મળશું.